વિસ્તારમાં મુસ્લિમ સમાજની મહિલાઓ દ્વારા કાશ્મીરમાં થયેલા આતંકવાદી હુમલાના વિરોધમાં કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં મીડિયાઓને સનાબિલ 4 રસ્તા પાસે ભેગી થઈને કેન્ડલ હાથમાં લઈને બેનર સાથે વિરોધ નોંધાવ્યો હતો। આ સાથે જ નઝમાબેન દ્વારા મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે આ સમગ્ર ઘટના સરકાર માટે શરમજનક છે। કાશ્મીરમાં સિક્યોરિટીનો અભાવ છે અને આ ઘટના બન્યા પછી સરકાર તાત્કાલિક એક્શન લે તેવી પણ માંગ કરી હતી, જેથી હિન્દુ મુસ્લિમના ભાઈચારાની વાત કરતા જણાવ્યું હતું કે વર્ષોથી સુરતના હિન્દુ મુસ્લિમ એક થઈને વસવાટ કરી રહ્યા છે, પરંતુ આ હુમલામાં રાજનીતિ દ્વારા હિન્દુ મુસ્લિમમાં નફરત ફેલાવવાનું કામ કરાઈ રહ્યું છે, જેથી આવા મુદ્દા પર રાજનીતિ ન કરવા નેતાઓને જણાવ્યું હતું। સમગ્ર કાર્યક્રમમાં આજુબાજુ વિસ્તારની મહિલાઓ ઉપસ્થિત। કલ્પેશ રાણા સાથે જોતા રહો ન્યૂઝ 9 ગુજરાતી।